પાદરા નગરપાલિકાની આવનારી સામાન્ય ચૂંટણીને લઈને હવે વિવાદનો નવ ચિંગારીઓ ભભૂકી ઉઠી છે. વોર્ડ નંબર 4ની અનામત બેઠકની ફાળવણીને લઈને સ્થાનિક મતદારો અને આગેવાનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પંચ દ્વારા વોર્ડ નંબર 4ની અનામત બેઠક અન્ય વોર્ડમાં સ્થળાંતર કરી વોર્ડ નંબર 3માં ફાળવતા વિરોધ માહોલ સર્જાયો છે. સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે વોર્ડ નંબર 4માં અનુસૂચિત જાતિ સમાજના 1200થી વધુ મતદારો છે. એવામાં અહીં અનામત બેઠક ફાળવી યોગ્ય હોત. જય ભીમ. અમો પાદરા નગરપાલિકા વોર્ડ નંબર 4ના તમામ મતદારો અત્યારે પાદરા મામલતદાર સાહેબને રજૂઆત કરવા માટે આવે છે કે પાદરા વોર્ડ નંબર 4ની અંદરથી અનુસૂચિત જાતિની જે અનામત સીટ હતી તે કોઈપણ જાતના જાહેરનામા વગર ચૂંટણી આયોગ દ્વારા વોર્ડ નંબર 3ની અંદર તબદીલ કરવામાં આવી, જેના લઈને અમો મતદારો લગભગ આખા વોર્ડના 6000થી વધારે મતદારો અને તેની અંદર અમો અનુસૂચિત જાતિના 1500થી વધુ મતદારોની એક અનામત રિઝર્વ સીટ, જેમાં અમારો કોઈ પ્રતિનિધિ ચૂંટાઈને અમારું જે પણ સારું થઈ શકે એ રજૂઆત જ્યારે નગરપાલિકામાં કરવા જતો હોય ત્યારે અત્યારે અમારો કોઈ પ્રતિનિધિ રહેલ નથી. જાતિગત મતભેદ એ આખા ગુજરાતમાં આખા દેશમાં અત્યારે પણ બનતા હોય છે, ત્યારે અમારો કોઈ પ્રતિનિધિ નહીં હોવાના કારણે અમારે આગામી દિવસોની અંદર પણ જાતિગત મતભેદનો ભોગ બનવું પડે તેવું બની શકે તેમ છે. એટલા માટે અત્યારે અમે મામલતદાર સાહેબને આની રજૂઆત કરી છે અને બને તેટલી ઝડપથી ચૂંટણી આયોગ આ વસ્તુની નોંધ લે. અત્યારે અમે મતદારો મામલતદાર સાહેબને રજૂઆત કરી છે અને આવનારા સમયની અંદર અપેક્ષા રાખીએ છીએ કે અમારી માગણી પૂરી કરશે. જો યોગ્ય ચૂંટણી આયોગને લાગતું હોય કે આ મતદાન કદાચ વોર્ડ નંબર 3ની અંદર વધારે સારું થઈ શકે અથવા તો ત્યાં આગળ વસ્તી વધારો થયો હોય તો અમારી માગણી એ પણ આની અંદર રજૂઆત અમે કરી છે કે વોર્ડ નંબર 3માં પણ એક રિઝર્વ સીટ થાય અને વોર્ડ નંબર 4ની અંદર પણ રિઝર્વ સીટ થાય.